નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સયાદી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, જે આંગણવાડી બહેનો માટે ખુશખબર કહી શકાય. આંગણવાડી બહેનોને અંતે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. જો તમે આઈસીડીએસ હેઠળ કામ કરી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. આંગણવાડી બહેનોનું ફાઇનલ આંદોલન, હવે સરકાર આ બહેનોને હિટમાં લેશે નિર્ણય. તો મિત્રો, શું સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતા પહેલાં તો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને ચેનલ પર આંગણવાડી ભરતી પરિપત્ર, મેસેજ, ન્યૂઝ આવે, પગાર આવે, પગાર આવે, કોઈ બાબત અપડેટ આવે, હરેક માહિતી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે આની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, સરકારી કર્મચારી દરજ્જો હવે મળશે. આંગણવાડી બહેનોની જીત પાકી. કેમ કે આંગણવાડી બહેનો તમે જાણો છો તે ગુજરાતમાં હાઈકોર્ટ દ્વારા જે હાઈકોર્ટે જસ્ટિસ નિખિલ એસ કેલેપ્પાએ જે નિર્ણય આપ્યો હતો કે જે આંગણવાડી બહેનોને સરકારી કરવામાં આવે તે માનદ વેતનમાં વધારો કરવામાં આવે, તેમને પણ મિત્રો જે એરિયસ પણ આપવામાં આવે. તો મિત્રો, તેમાં આંદોલન શરૂ કરવામાં આવે છે. આંગણવાડી બહેનોનું ફાઇનલ આંદોલન શું હશે? તો મિત્રો, શું જો છો કે અહીંયા બનાસકાંઠા જિલ્લાના આંગણવાડી બહેનો પાલનપુર જિલ્લા પંચાયત બગીચાના એકત્ર કોર્ટના હુકુમના સરકાર અમલ નહીં કરે તો આંગણવાડી બહેનો દ્વારા અસંકોચ મુદ્દાથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. આંગણવાડી બહેનોના સરકારી કર્મચારી તરીકે ગણવા અને સરકારી કર્મચારીને મળતા હકોને પણ આપવામાં આવે તેવી માંગ સાથે આંગણવાડી આગેવાન ચંપાબેન પરમારની આગેવાની હેઠળ પાલનપુર જિલ્લાની આંગણવાડી બહેનો મોટી સંખ્યા એકત્ર થઈ હતી. આગામી દિવસોના કોર્ટના હુકમ પ્રમાણે છે 6 મહિનામાં જો આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવામાં નહીં આવે તો આંગણવાડી બહેનોની દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી સૂચવવામાં આવી છે. પાલનપુર જિલ્લાના પંચાયત બગીચામાં આંગણવાડી બહેનોને મંગળવારે એકત્ર થઈ હતી અને મિત્રો અમારી માંગ પૂરી ન કરો ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમજ મુખ્યમંત્રી આવેદન પહોંચાડવામાં પણ આવશે તેમ જણાવ્યું હતું. તો મિત્રો, આવું હરેક જગ્યાએ થશે. તો મિત્રો, સરકારને કોઈ ચોક્કસ 100 મહિનામાં મિત્રો અંતર કોઈ મહત્વની આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી કરવા પડશે તે બાબતે મિત્રો ચોક્કસ સરકારી મહત્વની અપડેટ આપવામાં આવશે. તો મિત્રો, આથી મહત્વની અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.